આજે ગુજરાતમાં શું નવાજૂની થઈ છે, ચાલો જોઈએ સૌથી મોટા સમાચાર. ગંભીરા બ્રિજ દુર્ઘટના. આણંદ અને પાદરાને જોડતો ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટી પડવાની ઘટના બાદ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ત્યાંના કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 15 લોકોના આ ઘટનામાં મોત થયા છે ને હજુ 4 લાપતા છે. આ દુર્ઘટનામાં ઘાયલોને સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે 2 લાખ અને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને તપાસ કમિટી આજે પ્રાથમિક રિપોર્ટ સોંપશે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને બનાસકાંઠા, વલસાડ, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર 20 ફૂટે પહોંચ્યું, જેના કારણે 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. ગુજરાતમાં આજે રાજકીય હલચલ વિશે વાત કરીએ તો કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ચર્ચા ચાલી રહી છે. આ સાથે વિસાવદર અને કડીના પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આપ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય લીધો છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરતમાં આગની ઘટના. સુરતના એક હીરાના કારખાનામાં ઓવનમાં આગ લાગવાની ઘટના બની, જેમાં ફાયર વિભાગે ફસાયેલા લોકોને સફળતાપૂર્વક બચાવ્યા. આ ઘટના બાદ સ્થાનિક વહીવટે સલામતીના નિયમનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. આરોગ્ય અને સલામતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ મુજબ વરસાદ બાદ ગુજરાતમાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. છેલ્લા 12 દિવસમાં ઝાડા, ઉલટી અને તાવના કારણે 10 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી છે. આવી જ ગુજરાતના નવા જૂના સમાચાર જાણવા માટે અમારી ચેનલ નવા જૂનીને સબસ્ક્રાઇબ કરો અને બીજા લોકો સુધી શેર કરો.